શિવ મહાપુરાણમાંથી રુદ્રાક્ષની મહિમા ચાલે છે. રુદ્રાક્ષ જેટલો નાનો હોય એટલું જ વધુ ફળ દેવા માટે સમર્થ છે. અને રુદ્રાક્ષ સુખ અને સૌભાગ્યમાં વધારો કરવા વાળી છે. આંબળા બરાબર રુદ્રાક્ષ હોય, આંબળા બરાબર, તો એ બધા અનિષ્ટોનો નાશ કરવા વાળું છે. અને ગુંજા ફળ એટલે ચણોઠી જેવડો રુદ્રાક્ષ હોય તો બધી ફળની સ્થિતિ દેવા વાળું છે. મતલબ જેમ જેમ રુદ્રાક્ષ નાનો હશે એમ એમ એ વધુ ફળ આપવા વાળો હશે. અને એક એક મોટા રુદ્રાક્ષની અંદર એક એક નાનો રુદ્રાક્ષ જો પોરવવામાં આવે તો 10 ગણું વધુ ફળ મળે છે. મતલબ તમે માનો રુદ્રાક્ષની માળા બનાવો તો એમાં એક મોટો રુદ્રાક્ષ, એક નાનો રુદ્રાક્ષ, એક મોટો, એક નાનો, નાનો મોટો રુદ્રાક્ષ તમે કરશો તો તમને 10 ગણું ફળ વધુ મળશે. કારણ કે ભગવાનને નાનો મોટો એવો રુદ્રાક્ષ ગમે છે. અને પાપોનો નાશ કરવા માટે રુદ્રાક્ષ ધારણ કરવું અતિ આવશ્યક છે. કોઈએ રુદ્રાક્ષની માળા પહેરેલી છે તો એના તમામ પાપો માળા પહેરવા માત્રથી નષ્ટ થઈ જશે. ભજન કરે તો અલગ પુણ્ય. જો એ ભજન કરે તો એને અલગ પ્રકારનું પુણ્ય મળશે. પણ જો ભજન ન કરે તો પણ રુદ્રાક્ષ ધારણ કરવા માત્રથી જ રુદ્રાક્ષ છે ને એ મોટું ફળ દેશે, બધા પાપને કાપી નાખશે. એટલો બધો રુદ્રાક્ષનો મહિમા છે અને નિશ્ચિત મહિમા છે ને સત્ય મહિમા છે. અમારે તો અહીંયા સુખરામ બાબાની કથા આવતી હોય ત્યારે કંઈક તુલસીની કંઠી આપે છે. કારણ કે એ શાસ્ત્રમાંથી પ્રમાણ આપીને કહે છે કે જેને તુલસીની કંઠી ધારણ કરી છે પાપી હોવા છતાંય ભગવાનનો પ્રિય છે. એટલે એમ કહે છે કે તુલસીની કંઠી બધાને પહેરવાનો અધિકાર છે, પાપીને અધિકાર છે. અને હું એમ જ માનું છું, એવું નહીં. પણ સુખરામ બાબાને વચ્ચે એટલે રાખું છું કે એના મુખ્ય આંબળેલી વાતો છે શાસ્ત્ર પ્રમાણે. એમ રુદ્રાક્ષ કોઈ ધારણ કર્યો છે તો નિશ્ચય એના પાપ કપાઈ જશે, પણ ભલે ભજન કરે કે ન કરે. પણ રુદ્રાક્ષ ધારણ કરવાથી એના પાપ જરૂર કપાશે. ભગવાન ભલે એને વેલા મોડા મરે ભજન કરતા હોય એટલે, પણ પાપ જરૂર કપાતા રહેશે રુદ્રાક્ષની માળાથી. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે માણસે રુદ્રાક્ષની માળા અવશ્ય ધારણ કરવી જોઈએ. પછી કહે છે પરમેશ્વરી મહાદેવ કહે છે પાર્વતીની કે લોકમાં મંગલમય રુદ્રાક્ષ જેવું ફળ દેવા વાળું છે એવી ફળદાયી બીજી એકેય માળા નથી. મતલબ જો શિવ પુરાણ અનુસાર જોઈએ તો તુલસી પણ એટલું ફળ દેવા વાળી નથી જેટલું રુદ્રાક્ષ ફળ દેવાનું છે. આમાં ચોખ્ખું લખ્યું છે કે રુદ્રાક્ષની માળા આ સંસારની અંદર સૌથી મોટું ફળ દેવા વાળી છે. એનાથી મોટું ફળ દેવા વાળી બીજી એકેય માળા નથી. તુલસીની માળા કે બીજી માળા કે જે પહેરતા હોય અલગ અલગ ગુંજા માળા ને ઓલી માળા ને, પણ રુદ્રાક્ષ જેવું ફળ દેવા વાળી બીજી એકેય નથી. એવું શિવ મહાપુરાણ અનુસાર છે. વૈષ્ણવ શાસ્ત્રોમાં વાંચી તો તુલસીનો મહિમા હોય, આમાં રુદ્રાક્ષનો મહિમા. તો કે આનું કારણ શું? તો કે કારણ કઈ નથી. જેને જે ગમે એ ધારણ કરે. ભગવાને 2 રસ્તા રાખ્યા છે. રુદ્રાક્ષ ધારણ કરે એને એમ જ માનવાનું કે આનાથી શ્રેષ્ઠ કોઈ માળા નથી, બીજાની નિંદા નહીં કરવાની. અને તુલસીની માળા ધારણ કરતા હોય એને એમ માનવાનું કે આનાથી મોટી માળા બીજી એકેય નથી, બીજાની નિંદા નહીં કરવાની. જેને જે મોટું માનતા હોય ને એને મોટું માનીને હાલવું. ભગવાને એ છૂટ આપી છે કે તમે જેને મોટું માનતા હોય એને મોટું માનીને હાલો, એની ભગવાને છૂટ આપી છે. પણ બીજાની નિંદા કરવાની છૂટ આપી નથી. એટલે રુદ્રાક્ષ જેવી કોઈ બીજી માળા નથી. અને કેવા રુદ્રાક્ષ પવિત્ર ગણાય છે અને વધુ ફળ દેવા વાળા ગણાય છે? તો કે સમાન આકાર પ્રકાર વાળા. પેલા તો રુદ્રાક્ષ એવા લેવાના કે સમાન આકાર વાળા લેવાના. મતલબ ચણા જેવા લ્યો તો બધા ચણા જેવા જ લેવાના. પછી ચીકણા રુદ્રાક્ષ છે ને સમાન આકારના ને પછી ચીકણા હોવા જોઈએ, આમ સરસ મજાના. પછી મજબૂત હોવા જોઈએ, વજન દઈને તૂટી જાય એવા ના હોવા જોઈએ, મજબૂત. સ્થૂળ એટલે મોટા, થોડા મોટા હોવા જોઈએ. કંટકયુક્ત, કંટકયુક્ત એટલે આમ કાંટા નીકળ્યા હોય એવા વાંકડિયા ચુકડિયા વાળા હોવા જોઈએ. એવું નહીં તુલસીની પારાની જેમ લીસા ને ગોલ કરતી જાય. કંટક વાળા રુદ્રાક્ષ અતિ ઉત્તમ. એટલે કંટકયુક્ત હોવા જોઈએ. તો
તો આટલા ગુણ હશે રુદ્રાક્ષમાં તો એ ભોગ અને મોક્ષ દેવા વાળા છે. મતલબ હમણાં જે રુદ્રાક્ષના ગુણ ગણાવ્યા એવા ગુણ જો રુદ્રાક્ષની અંદર હશે તો એ સાંસારિક ભોગ પણ તમને આપશે અને મોક્ષ પણ આપશે. એટલી તાકાત છે એ રુદ્રાક્ષની, એમાં કોઈ શંકા નથી. એટલે એવા રુદ્રાક્ષની માળાને ધારણ કરવી જોઈએ. પછી ક્યાં રુદ્રાક્ષને છોડી દેવા જોઈએ, ક્યાં રુદ્રાક્ષની માળા ન ધારણ કરવી જોઈએ? તો કે જે રુદ્રાક્ષને કીડાઓ ખાઈ ગયા છે, મતલબ અંદરથી ખોખલા કરી નાખ્યા છે, કીડા ખાઈ ગયા છે, એવા રુદ્રાક્ષને નહીં ધારણ કરવાના. પછી જે રુદ્રાક્ષ તૂટેલા ફૂટેલા હોય તો કે તૂટા ફૂટા રુદ્રાક્ષ ધારણ નહીં કરવાના. જેમાં ઉભરાયેલા દાણા ન હોય, મતલબ એ આમ તુલસીની જેમ લીસા કરી દીધા હોય, એમાં અસલ હોય જેવા ઉભરેલા દાણા ન હોય તો એ બેકાર છે. જો વ્રણયુક્ત છે, વ્રણ એટલે ઉમરા જેવા એવા હોય તો બેકાર છે. અને જે પૂરા ગોળ ના હોય એ પણ બેકાર છે. આ જે રુદ્રાક્ષના અવગુણ ગાયા એવા રુદ્રાક્ષને છોડી દેવા જોઈએ. જો એવા રુદ્રાક્ષને કોઈ ધારણ કરશે તો એને ફળ નહીં મળે, એને પૂરું ફળ નહીં મળે. પછી કહે છે કે જે રુદ્રાક્ષમાં પોતાની મેળાએ કાણું પડી ગયું હોય એ રુદ્રાક્ષ બધાયથી ઉત્તમ, એને પહેરવાથી વધુ ફળ મળશે. કે જે રુદ્રાક્ષમાં अपने आप છિદ્ર બની ગયું છે. અને જે રુદ્રાક્ષમાં મનુષ્ય છિદ્ર કરે, જે રુદ્રાક્ષમાં મનુષ્ય છીંડું પાડે એ રુદ્રાક્ષ મધ્યમ શ્રેણીની. તો રુદ્રાક્ષ ધારણ કરવાથી મોટા મોટા પાપો છે એ નષ્ટ થઈ જાય છે. અને કહે છે આ જગતમાં 1100 રુદ્રાક્ષ કોઈ ધારણ કરે છે, 1100 રુદ્રાક્ષની માળા, મતલબ 1100 રુદ્રાક્ષ લેવાના, પછી એની માળા બનાવવાની, અને 1100 રુદ્રાક્ષની માળા ગળામાં પહેરો કે તમારી જટામાં વીંટો કે જ્યાં વીંટો ત્યાં. પણ 1100 રુદ્રાક્ષ કોઈ જો ધારણ કરે છે તો એનું જેટલું ફળ મળે છે એનું ફળ સેંકડો વર્ષોમાં પણ વર્ણન ન થઈ શકે. સેંકડો વર્ષો સુધી એની મહિમા ગાવામાં આવે તો પણ એનું વર્ણન થઈ શકતું નથી. અને ભક્તિમાન પુરુષે કમસે કમ 500 રુદ્રાક્ષ તો ધારણ કરવા જ જોઈએ. 500 રુદ્રાક્ષનો મુગટ બનાવવાનો અને મુગટ બનાવીને જટા ઉપર ધારણ કરવાનો હોય છે તો એ તમામ પાપોથી મુક્ત થઈ અને શિવ લોકની પ્રાપ્તિ કરશે. અને 360 દાણાની રુદ્રાક્ષની માળા પહેરવાની. ગળામાં જો માળા પહેરો ને તો 360 દાણા વધારે સારા ગણવામાં આવ્યા છે. આ રીતે રુદ્રાક્ષની મહિમા અપાર છે. અને રુદ્રાક્ષની જનોઈ પણ કોઈને બનાવવી હોય તો જનોઈની જેમ પણ રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે. મતલબ જનોઈની જેમ ધારણ કરવાની છૂટ છે રુદ્રાક્ષને. આ રીતે રુદ્રાક્ષનો અપાર મહિમા બતાવ્યો. હવે આપણે પદ્મ પુરાણ અનુસાર રુદ્રાક્ષની ઉત્પત્તિની કથા લેશું. કે ભાઈ પદ્મ પુરાણ અનુસાર